જિંદગીના રસ્તેમાં કેટલાય મોડ આવે છે, જ્યારે આપણે કેટલીક આશ્ચર્યજનક વસ્તુઓ પાછળ છોડી દઈએ છીએ. મન ઉલઝનમાં આવે છે, વિચારો ધૂંધળા થઈ જાય છે, દિલમાં ઉભરે છે સવાલ, આખરે એવું કેમ થાય છે? ક્યારેક લાગે છે, શું હું ફરી પહેલા જેવો થઈ શકીશ? શું હું ફરીથી હસી શકીશ? પરંતુ તે જ પળે આપણે અંદરની રોશનીને યાદ કરવી જોઈએ, તે વિશ્વાસને જગાડવો જોઈએ, જે સમય સાથે ક્યાંક દબાઈ જાય છે, જે વાસ્તવમાં તમારા ભાગ્યનો હિસ્સો છે, તે તમારી નજીક આવે છે, અને જે તમારા માટે યોગ્ય નથી, તે આપોઆપ દૂર ચાલ્યું જાય છે. તેથી જીવનમાં જે કંઈ બની રહ્યું છે, તેને સ્વીકારવું જ બુદ્ધિમાની છે. દરેક ઉતાર-ચઢાવ એક નવો પાઠ શીખવવા આવે છે. યકીન રાખો, દરેક ક્ષણ, દરેક મોડ કોઈ ઉદ્દેશ્ય સાથે જોડાયેલું હોય છે. વિશ્વાસ જ એ આધાર છે જે આપણને આગળ વધવાની શક્તિ આપે છે. દરેક અનુભવ, ભલે તે કેવો લાગે, તમારા માટે કંઈક નવું સંજોઈ રહ્યો હોય છે. બસ ધીરજ રાખો, સમય બધું સંભાળી લે છે. દરેક અંધારા પછી રોશનીની કિરણો ફૂટે છે, દરેક ખોવાયેલો રસ્તો દેખાડવા આવે છે. તેથી તમારા મનને શાંત રાખો, તમારામાં વિશ્વાસ જાળવી રાખો. જીવન એક યાત્રા છે, જે દરેક મોડ પર કંઈક શીખવે છે. જે કંઈ બને છે, તે કોઈ મોટી ભલાઈની ભૂમિકા હોઈ શકે છે. ક્યારેક વિચાર્યું છે, જીવન આપણને કેમ વારંવાર ગિરાવે છે? કેમ રિશ્તાઓમાં દરારો ઉભરી આવે છે? કેમ સપનાની દિવાલ હલી જાય છે? કેમ અપનાઓથી ચોટ મળે છે? અને કેમ ક્યારેક આપણી જ આશાઓ સાથ છોડી દે છે? આવા લમ્હાઓમાં દિલ ભારે થઈ જાય છે, અને મન સવાલોથી ભરાઈ જાય છે. લાગે છે બધું હાથમાંથી ફિસરી રહ્યું છે. પરંતુ શું ખરેખર આ તૂટવું છે, કે પછી કોઈ મોટી તસવીર બની રહી છે? શું આ વિખરાવ છે, કે એક નવી રચનાનો આરંભ? જીવન યુહી કોઈને ગિરાવતું નથી. દરેક ગિરાવટ એક નવી મજબૂતીની ભૂમિકા હોય છે. દરેક ઠોકર ફક્ત ચોટ નથી આપતી, તે રોકાઈને વિચારવાનો અવસર આપે છે. આ મોડ આપણને આપણા અંદરની ધીરજ, સમજદારી અને આત્મબળથી પરિચિત કરાવે છે. શ્રી કૃષ્ણે અર્જુનને યહી ઉજાગર કર્યું હતું, જ્યારે હાલાત કઠિન હોય, ત્યારે સમજો, અંદર કોઈ નવી ઉર્જા જન્મ લઈ રહી છે. દરેક દર્દ આત્માને નિખારે છે. દરેક અસફળતા દિશા બદલવાનો ઈશારો હોય છે. જે વિખરાય છે, તે જ નવો આકાર પામે છે. જે ગીરે છે, તે જ ફરીથી ઊભા થવાનું સાહસ જુટાવે છે. તેથી જ્યારે જીવન તમને ગિરાવે, તો પોતાની જાતને પૂછો, આ પળથી મારે શું શીખવું છે? કદાચ આ જ ક્ષણ તમારી સૌથી મોટી શક્તિનો આધાર બની રહી હોય. મુશ્કેલીઓ આવશે, પરંતુ તે તમને તોડવા નહીં, તરાશવા આવે છે. ક્યારેક જીવનમાં કોઈ ખૂબ અપનું અચાનક દૂર ચાલ્યું જાય છે. તે રિશ્તો જેને આપણે સંભાળીને રાખવા માંગીએ છીએ, તે હાથમાંથી ફિસરી જાય છે. મન બેચેન થઈ ઉઠે છે. બધું તો ઠીક કર્યું હતું, તો આ દૂરી કેમ બની? પરંતુ જો થોડું થોભીને જોવામાં આવે, તો ક્યારેક ઈશ્વર આપણને એવા લોકોથી દૂર કરી દે છે, જે આપણા ભાગ્યમાં નથી, ફક્ત આપણી આદતમાં હોય છે. જે છૂટે છે, તે આપણા અંદર એક ખાલીપણું પેદા કરે છે, જેથી કંઈક સારું, સાચું અને વધુ અર્થપૂર્ણ આપણા જીવનમાં આવે. જો કોઈ રિશ્તો કે સાથ છૂટે, તો એમ માની લો કે ત્યાં કોઈ નવું આગમન થવાનું છે. કદાચ તે સાથ,
જે તમારા અંતર્મનની ભાષા એ જ રીતે સમજે જેમ ધરતી દરેક બીજને ચૂપચાપ સ્વીકારી લે છે. જે ગયું તેનું શોક ન કરો, કદાચ તેની વિદાઈએ તમારા જીવનમાં કંઈક નવું ખોલી દીધું હોય, એક નવો રસ્તો, એક નવી ઓળખ. જીવનમાં કોઈ સંયોગ નથી થતું. દરેક બિહડાવ એક આવનારા જોડાણની આહટ હોય છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે ઊંડી પીડા આપણને સૌથી મૂલ્યવાન પાઠ શીખવે છે? જ્યારે મન તૂટે છે, જ્યારે આંખો બિનકહે નમ થઈ જાય છે, જ્યારે અંદરનું હોંફળું ડગમગવા લાગે છે, તે જ ક્ષણ હોય છે જ્યારે આત્મા પરિવર્તન તરફ આગળ વધે છે. દર્દ યુહી નથી આવતું, તે અંદરની ભીડને ચીરે છે, કંઈક હટાવીને કંઈક નવું રચે છે. આપણે ઘણીવાર દુઃખથી ગભરાઈએ છીએ, પરંતુ તે જ દુઃખ આપણને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં સાચી શાંતિ આપણી રાહ જોતી હોય. દરેક આંસુ અંદર ગીરીને કંઈક ઊંડો ઉજાગર કરે છે. ધીમે ધીમે એક નવી મુસ્કાન, એક નવો વિશ્વાસ આકાર લે છે. જે આજ તકલીફ આપે છે તે જ કાલે તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં સાચી શાંતિ તમારી રાહ જોતી હોય. તેથી જ્યારે જીવન તમને રડાવે તો બદલે વિચારો, કદાચ આ ઘડી તમને એક નવી ઊંચાઈ સુધી લઈ જવા આવી છે. દરેક પીડા કોઈને કોઈ સંકેત લાવે છે. આ સમય છે સ્વયંને ફરીથી ઘડવાનો, એક નવો રૂપ આપવાનો. ક્યારેક તમે એવી રાતો અનુભવી છે, બહારથી શાંત હોય પરંતુ અંદર તોફાનની જેમ કંઈક કહેતી રહે. જ્યારે દરેક રસ્તો બંધ લાગે અને સપના ધુમ્મસમાં ખોવાઈ જાય, ત્યારે દિલ પૂછે છે, હવે આગળ શું? તે જ ક્ષણ હોય છે જ્યારે આપણે આપણા જ અંધકારનો સામનો કરીએ છીએ અને ત્યાંથી જ શરૂ થાય છે આત્માની અસલી યાત્રા. અંધકાર ડરાવે છે, પરંતુ તે ખાલી નથી હોતું. તેમાં તમારી અંદરની રોશની છુપાયેલી હોય છે. જ્યારે કોઈ સાથ ન હોય ત્યારે આપણે આપણા જ અંદર તે દીવો શોધવો પડે છે, આત્મબળ અને ભરોસાના રૂપમાં, જે પહેલેથી જ ત્યાં હતો. શ્રી કૃષ્ણે ગીતામાં અહીં કહ્યું, જેને મનને સ્થિર કરી લીધું છે તે જ અંધકારમાં પણ શાંત રહે છે, કારણ કે તેનો ઉજાળો બહારથી નહીં, અંદરથી આવે છે. એ રાતો જે તમને ઊંઘવા નથી દેતી, તે તમને સુવડાવવા નહીં, જગાડવા આવી છે. દરેક અસફળતા તમને એકલા નથી છોડતી, બલકે સ્વયંની આવાજ સાંભળવાનો અવસર આપે છે. યાદ રાખો, દીપક ત્યારે જ ઝગમગે છે જ્યારે અંધકાર હોય, અને જે પ્રકાશ અંધેરામાં ચમકે તે જ સાચો હોય છે. જ્યારે જીવનની બધી રાહો બંધ લાગે ત્યારે એમ ન માનો કે ઈશ્વરે મોઢું ફેરવી લીધું છે, બલકે માનો કે તેમણે તમને અંદર ઝાંખવાનો એક અનમોલ મોકો આપ્યો છે. કોઈ પણ ઊંચી ઉડાન ત્યારે જ ભરાય છે જ્યારે જમીનથી સાચા સમયે ઝંપલાવવામાં આવે, અને કોઈ પણ મોટી ઝંપલ ત્યારે જ લગાવાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમના ઉપદેશોમાં કહ્યું છે કે જે કંઈ મનુષ્યના ભાગ્યમાં લખેલું હોય છે તે નિશ્ચિત રૂપે તેના જીવનમાં આવે છે, અને જે તેના માટે ઉચિત નથી તે ક્યારેય તેની પાસે પહોંચતું નથી. તેથી જ્યારે તમે ખાલી હાથ પાછા ફરો તો નિરાશ ન થાઓ. કદાચ જીવન તમને કોઈ મોટા નુકસાનથી બચાવી રહ્યું હોય, કોઈ એવા મોડથી જે તમારી રાહને સંકટમાં નાખી શકે. જીવનની દરેક હાર ખરેખર એક નવી જીતનો સંદેશ લઈને આવે છે. દરેક ખોવાયેલો અવસર ઘણીવાર એક બહેતર અવસરના આગાઝનું સૂચક હોય છે. તેથી જે આજ તમારા હાથમાં નથી આવ્યું તેના માટે પોતાને દોષ આપવાને બદલે તમારા દિલને સમજાવો કે આ વખત આવનારા સુનહેરા કાલની તૈયારી છે.
ક્યારેક ખાલી હાથ પાછા ફરવું એ સૌથી મોટું વરદાન હોય છે, જે સંકેત આપે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક બહેતર તમારી રાહ જોતું હોય છે. ભરોસો રાખો, કારણ કે જે ખરેખર તમારું છે તે અવશ્ય તમારા જીવનમાં આવશે, અને ત્યારે તમે હસતા હસતા કહેશો કે બધું પામવા માટે હું ખાલી હાથ પાછું ફરવું જ પસંદ કરું છું. જીવનમાં ઘણીવાર આપણે એવું સમજી શકતા નથી કે જ્યારે કોઈ આપણને છોડી દે છે તો તે ખરેખર આપણા માટે નવો રસ્તો ખોલી રહ્યું હોય છે. જે ચાલ્યું ગયું તેને ફક્ત એક જગ્યા ખાલી કરી છે. તે જગ્યા કોઈ નવા સાચા સાથી માટે બની છે, જે આપણા જીવનમાં સાચું મૂળ તેનું સ્થાન પામવાનું છે. ક્યારેક જે આપણને છોડે છે તે આપણને કઠિન પરીક્ષા આપે છે, પરંતુ તે પરીક્ષાનો ઉદ્દેશ ફક્ત એટલો જ હોય છે કે આપણે આપણી અસલી કદર કરીએ અને સાચા અપનાપણોની કિંમત સમજીએ. શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કર્યું છે કે જેનું કર્મ પૂરું થઈ ગયું હોય છે તે આપોઆપ પાછળ હટી જાય છે, અને જે નવું આવે છે તે તમારા માટે શુભ ફળ લઈને આવે છે. તેથી જ્યારે કોઈ તમને છોડી દે તો તેને અંત ન સમજો, બલકે તેને નવી શરૂઆતની શુભ શરૂઆત તરીકે માનો. તે તમારા જીવનમાં આવવા માટે તૈયાર થઈ રહ્યું છે. રસ્તો સાફ થઈ જાય છે, જેથી જે તમારું છે તે બિના કોઈ રૂકાવટે આવે. કોઈના જવાથી દિલને ચોટ લાગે છે, પરંતુ એ પણ સત્ય છે કે જે ગયું તે ક્યારેય તમારું ન હતું, અને જે રહેશે તે જ સાચો સાથી હશે. તેથી તમારા દિલને સમજાવો કે જેને તમને છોડ્યું તેણે તમને ખોવ્યું નથી, બલકે તે રિશ્તાથી બચાવ્યું છે જે તમારા માટે સાચું ન હતું. અને જ્યારે સાચો વખત આવશે તો તે સાચું વ્યક્તિ ખુશીઓના ફૂલ લઈને તમારા જીવનમાં આવશે. જીવનની રાહમાં ક્યારેક આપણે ઘણું બધું ખોવી દઈએ છીએ, ભલે તે રિશ્તો હોય, કોઈ અવસર હોય કે કોઈ સપનું. શરૂઆતમાં આ ખોવું આપણને બહુ દુઃખી કરે છે, પરંતુ તે જૂની વસ્તુ જે આપણે ખોઈ તે નવું કંઈક પામવા માટે રસ્તો બનાવે છે. દરેક અંત, દરેક ખતમ થવું ક્યારેક એક નવા અધ્યાયની પહેલી કડી હોય છે. જ્યારે એક દરવાજો બંધ થાય છે તો જીવન ક્યાંક ને ક્યાંક એક નવો ઉજ્જવળ દ્વાર ખોલે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે કંઈ સમાપ્ત થાય છે તે ખરેખર એક નવી શરૂઆત માટે જગ્યા બનાવે છે. આપણા જીવનમાં દરેક અંત એક નવા અવસરનો સૂત્રપાત કરે છે. તેથી જ્યારે કંઈક ખોવાઈ જાય કે છૂટી જાય તો તેને ફક્ત નુકસાન ન સમજો, બલકે તેને એક સુંદર બદલાવની શરૂઆત તરીકે સ્વીકારો. જે પાછળ છૂટે છે તેની જગ્યાએ કંઈક બહેતર આવવાનું હોય છે. જીવન વારંવાર શીખવે છે કે છોડવું પણ એક કળા છે. જ્યારે આપણે કોઈ વસ્તુને હોડીએ છીએ તો આપણું મન હળવું થાય છે અને આપણે નવા અનુભવોને અપનાવવા માટે તૈયાર થઈ જઈએ છીએ. આગલી વખતે જ્યારે તમારો હાથ ખાલી હોય કે કોઈ વસ્તુ છૂટી જાય તો દિલથી તેને સ્વીકારો, કારણ કે જે કંઈ ખોવાય છે તે જ નવું કંઈક પામવાનો રસ્તો બનાવે છે. જ્યારે જીવન આપણને આહત કરે છે, જ્યારે કોઈ પીડા આપણને ચૂંભે છે તો આપણે ઘણીવાર વિચારવા લાગીએ છીએ કે આ દર્દ કેમ છે? શું આપણી હાર છે? શું આપણે કમજોર છીએ? પરંતુ સચ્ચાઈ એ છે કે દરેક દર્દની પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો હોય છે. એક આશાનો સંદેશ જે આપણને મજબૂત બનવાનો રસ્તો બતાવે છે. દર્દ આપણી કમજોરી નથી, બલકે એક ગુરુ છે જે આપણને અંદરથી બદલે છે અને સમજદાર બનાવે છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ દુઃખની વચ્ચે સ્થિર રહે છે
તે જ સાચો યોદ્ધા છે. દુઃખ આપણને તોડવા માટે નહીં, બલકે મજબૂત કરવા આવે છે. દરેક ચોટ આપણને આપણી છુપાયેલી તાકાતનો અહેસાસ કરાવે છે, અને જ્યારે આપણે તે દર્દમાંથી ઉપર ઉઠીએ છીએ તો આપણે એક નવા બહેતર મનુષ્ય તરીકે ઉભરીએ છીએ, જે પોતાના અનુભવોથી સમૃદ્ધ થાય છે. યહી દર્દની સૌથી મોટી સુંદરતા છે કે તે આપણને આપણા અંદરના યોદ્ધા સાથે મળવડાવે છે. જ્યારે જીવનની રાહો મુશ્કેલ થઈ જાય છે અને દરેક કદમે કઠિનાઈઓ સામે આવે છે, તો આપણે ઘણીવાર થાકી જઈએ છીએ અને હાર માનવા લાગીએ છીએ. પરંતુ તે જ પળો આપણા માટે સૌથી મોટા સબક લઈને આવે છે. કઠિનાઈઓ જોરશોરથી નહીં, બલકે શાંત ગહનતાથી આપણને શીખવે છે. તે આપણને ધીરજ, હિંમત અને સૌથી મોટી વાત, ખુદ પર વિશ્વાસ કરવાનું શીખવે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ મુશ્કેલીઓના સમયે પણ ડટીને ઊભો રહે છે, તે જ સાચો વિજેતા કહેવાય છે. જ્યારે પણ તમે દર્દ સહો, જ્યારે પણ તમે ઠોકરોથી ઊભા થાઓ, તો સમજો કે તમે સફળતાના એક કદમ આગળ છો. તેથી જ્યારે પણ કઠિનાઈઓ તમારી સામે આવે તો ગભરાશો નહીં, તેને તમારા સૌથી મોટા શિક્ષક સમજો, તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો અને તેમાંથી આગળ વધો. કઠિનાઈઓ ખુદ નથી, બલકે આપણી વિચારસરણી જ ક્યારેક આપણી તાકાત બને છે, તો ક્યારેક કમજોરી. યાદ રાખો, જે કઠિનાઈઓને સહન કરે છે તે જ સફળતાના સૌથી નજીક હોય છે. જ્યારે જીવન આપણને હસાવે છે તો બધું આપણી તરફેણમાં લાગે છે, પરંતુ અસલી પરીક્ષા તો ત્યારે થાય છે જ્યારે રસ્તાઓ મુશ્કેલ થઈ જાય છે, જ્યારે ગીરવું પડે છે અને પછી સંભાળીને ઊભું થવું પડે છે. ભાગ્ય તેમનો જ સાથ આપે છે જે પોતાની અંદરની આગને બુઝવવા નથી દેતા, ઠોકરોથી ડરતા નથી, બલકે તેમાંથી શીખીને આગળ વધે છે. દરેક ઠોકર અને ગિરાવટ આપણને મજબૂત બનાવે છે અને શીખવે છે કે હાર ત્યારે જ થાય છે જ્યારે આપણે પ્રયાસ કરવાનું છોડી દઈએ. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે, કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. જે સતત પ્રયાસ કરે છે તે જ અંતે સફળ થાય છે. તેથી જ્યારે જીવન કઠિન લાગે, જ્યારે બધું અંધકારમાં ડૂબેલું દેખાય, તો તમારા મનને શાંત કરો અને તમારા અંદરના આત્મવિશ્વાસને જગાડો. કિસ્મત તેમના જ કદમ ચૂમે છે જે તૂટતા નથી, જે હાર નથી માનતા. તમારો સંઘર્ષ અને મહેનત એક દિવસ તમારી કિસ્મત બદલી દેશે, અને ત્યારે તમે ગર્વથી કહેશો કે દરેક ઠોકર પછી પણ હું ઊભો રહ્યો. જીવનમાં ઘણીવાર આપણે કંઈક પામવા માટે લાલાયિત હોઈએ છીએ, પરંતુ રસ્તો લાંબો હોય છે અને મંઝિલ સુધી પહોંચવામાં ધીરજની જરૂર હોય છે. આવા સમયે સૌથી મોટો સહારો ધીરજ હોય છે, જે આપણને સહનશીલ બનાવે છે, આપણી કોશિશોને જાળવી રાખે છે અને આપણને નિરાશ થવાથી બચાવે છે. જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ તો આપણી વિચારસરણી સ્પષ્ટ થાય છે, આપણે બહેતર નિર્ણયો લઈએ છીએ અને આપણા કદમ મજબૂતીથી આગળ વધે છે. ભગવાન કૃષ્ણે ગીતામાં યહી સમજાવ્યું છે કે જે મનને નિયંત્રિત કરે છે અને ધીરજથી કામ લે છે, તે જ જીવનમાં વિજય પ્રાપ્ત કરે છે. ઇંતેજાર કરવું સહેલું નથી, પરંતુ જે ઇંતેજાર કરે છે તેનું ફળ હંમેશા મીઠું હોય છે. જીવનમાં સંઘર્ષ અને પરેશાનીઓ આવે છે, પરંતુ ધીરજથી દરેક મુશ્કેલી સહેલી લાગવા લાગે છે. તેથી જ્યારે પણ તમારું મન અસ્થિર થાય, જ્યારે રાહો મુશ્કેલ લાગે, તો યાદ રાખો કે ધીરજ જ તમારો સૌથી મોટો સહારો છે. જે ધીરજથી ઇંતેજાર કરે છે તે જ અંતે જીતે છે અને હસે છે. જ્યારે આપણે આપણા સપના તરફ આગળ વધીએ છીએ
તો રસ્તો હંમેશા સહેલો નથી હોતો. ઘણીવાર આપણે ગીરીએ છીએ, ઠોકર ખાઈએ છીએ અને તે ગિરાવટથી આપણી હિંમત ડગમગવા લાગે છે. પરંતુ યાદ રાખો કે ગીરવું એ કમજોરી નથી, બલકે જીવનનો હિસ્સો છે. જે ગીરે છે તે જ શીખે છે. જે ઉઠે છે તે જ આગળ વધે છે. અસલી વિજેતા તે જ છે જે ગીરવા પછી પણ ખુદને સંભાળીને ફરીથી ચાલવા લાગે છે. કારણ કે સફળતાનો અસલી અર્થ છે દરેક વખતે ગીરીને ફરી ઊભું થવું અને આપણા સપના તરફ સતત આગળ વધતા રહેવું. યહી જીવનની સૌથી મોટી જીત છે. શ્રી કૃષ્ણે ગીતામાં યહી શીખવ્યું છે કે પરાજય ત્યારે સુધી નથી થતો જ્યાં સુધી આપણે પ્રયાસ કરવાનું નથી છોડતા. તેથી જ્યારે પણ જમીન પર ગીરો તો તેને અંત ન માનો, બલકે એક નવી શરૂઆતની ભૂમિકા સમજો. આ જ ઠોકરો તમને રસ્તો બતાવશે. તમારું આત્મબળ, તમારો સંકલ્પ તમને વારંવાર ઊભું કરશે અને એક દિવસ તમે તે જ મુકામ પર પહોંચશો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં યહી કહ્યું છે કે જેને પોતાના અનુભવોમાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ સાચો જ્ઞાની કહેવાય છે. તેથી ભલે જીવનમાં સફળતા મળે કે અસફળતા, તેને પૂરેપૂરું અપનાવો. દરેક લમ્હો યહી સચ્ચાઈ છે કે મુશ્કેલીઓ આપણને રોકતી નથી, તે આપણને બનાવે છે. તેમની વચ્ચે જ્યારે તમે હાર માનવાનું મન બનાવ્યું પરંતુ તેમ છતાં આગળ વધ્યા, તે જ શ્લાઘનીય પ્રયાસ ક્ષણો તમને અસાધારણ બનાવે છે. દરેક અનુભવ, દરેક શીખ, દરેક ચોટ, દરેક ચુનૌતી બધું મળીને તમને એક નવો આકાર આપે છે, તમને સશક્ત અને પરિપક્વ બનાવે છે. અને જ્યારે સમય બીતે છે તમે ખુદને તે સ્થાન પર ઊભેલા જુઓ છો જ્યાંથી તમને સમજાય છે કે જીવનમાં કોઈ ક્ષણ વ્યર્થ નથી ગઈ. યાદ રાખો, જીવન જેટલું શીખવે છે એટલું કોઈ શિક્ષક નથી શીખવતું. અને યહી દરેક અનુભવ, ભલે મીઠો હોય કે કડવો, તમને ઘડે છે, તમને તરાશે છે અને અંતે તમને બતાવે છે, તમને અસલી અને મૂલ્યવાન મનુષ્ય બનાવે છે.